वडोदरा में दमकल विभाग की ओर से आज एक विशेष ट्रेनिंग का आयोजन करवाया गया था। दरअसल गर्मियों के मौसम की शुरुआत हो रही है। खास तौर पर मार्च और अप्रैल माह के दौरान जो है एसी का इस्तेमाल बढ़ जाता है और आग लगने की कई घटनाएं भी विभिन्न इलाकों से सामने आती रहती है। उसी के मद्देनजर वडोदरा में दमकल विभाग की ओर से हाई राइज बिल्डिंग में आगजनी की घटना को लेकर ट्रेनिंग का आयोजन करवाया गया था। तब इस दौरान हाइड्रोलिक क्रेन और दमकल की टीम वहां पर मौजूद थी और फायर फाइटर्स के साथ हाइड्रोलिक क्रेन पर हाई राइज बिल्डिंग में अगर आग लगती है तो किस तरीके से लोगों को बचाया जाए, इसकी ट्रेनिंग आयोजित करवाई गई थी। तब आपको बता दें कि ये जो हाइड्रोलिक क्रेन है उसके तहत 5 से 6 हज़ार लीटर पानी एक साथ छोड़ने की और साथ ही 500 किलो तक इंसानों को नीचे उतारने की क्षमता है। तब फायर फाइटरों को आज इस मामले में विशेष ट्रेनिंग दी गई है। આવનાર સમયમાં જો જોવા જઈએ તો ફાયર કોલનો રેશિયો માર્ચ એપ્રિલ મહિનામાં વધતા હોય છે। ફાયર કોલ્સ અને હાઈરાઇઝ બિલ્ડિંગ માટેના આજે 3 વડોદરા ફાયર સર્વિસના વ્હીકલ છે, જેમની ઊંચાઈ 30 મીટર, 44 મીટર અને 81 મીટર છે। તો હાઈરાઇઝ બિલ્ડિંગમાં કઈ રીતે એટલી હાઇટ ઉપર ફાયર ફાઇટિંગ કરવું અને રેસ્ક્યુ ઓપરેશન કરવું તેની એક વેટ ડ્રિલ્સ જે અમે રૂટીન વર્કમાં કરતા હોઈએ છીએ અને જે ન્યૂ રિક્રુટ સ્ટાફ છે તેને હાઇડ્રોલિક પ્લેટફોર્મ કઈ રીતે ઓપરેટ કરવા અને કઈ રીતે તેનાથી બચાવ કાર્ય કરવું એની ટ્રેનિંગ પણ અત્યારે આપવામાં આવી રહી છે। જે આ હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે પર્ટિક્યુલરી વ્હીકલ ડિઝાઇન કરવામાં આવ્યું છે કે હાઈરાઇઝ ફાયર ફાઇટિંગ જ્યારે હાઈરાઇઝ બિલ્ડિંગમાં આગજનીના બનાવ બનતા હોય છે તો ત્યાંથી કઈ રીતે માણસોને બચાવવા, એની કેજ કેપેસિટી 500 કિલો સુધીના માણસોને એટલી હાઇટ ઉપરથી સેફેસ્ટલી નીચે લાવી શકે છે અને એ પોઈન્ટ ઉપર 5 થી 6 હજાર લીટર પાણીનો મારો પણ એક સાથે ચલાવી શકે છે એવા આ હાઇડ્રોલિક પ્લેટફોર્મ વ્હીકલ્સ છે। 7 માણસો એક સાથે તેમજ ઓપરેટર સહિતના 7 થી 8 માણસો 500 કિલો સુધી એની કેજ કેપેસિટી છે, એટલા માણસોને એ આરામથી નીચે લાવી શકે છે અને એટલી જ હાઇટ ઉપર એટલે કે 81 મીટર પર એ ફાયર ફાઇટિંગ પણ 5000 થી 6000 લીટર પાણીનો મારો એટલી હાઇટ પર એ કરી શકે છે। એ જ માર્ચ અને એપ્રિલ મહિનામાં જે એસીનું જ્યારે ઇલેક્ટ્રિક કન્ઝપ્શન વધે છે ત્યારે હાઈરાઇઝ બિલ્ડિંગમાં ફાયરના કોલ્સ વધતા હોય છે, તેથી આ વ્હીકલ્સને અત્યારે અમે સ્ટેન્ડ બાય મોડ પર રાખીએ છીએ અને વ્હીકલમાં કોઈ ખરાબી નથી ને ટોટલી વર્કિંગ કન્ડિશનમાં રાખવા માટેની જ આ એક ટ્રેનિંગ અને મોક ડ્રીલ રાખવામાં આવી। શહેરના 3 વિસ્તાર એટલે કે પૂર્વ વિસ્તાર, મધ્ય વિસ્તાર અને પશ્ચિમ વિસ્તાર 3 જગ્યાએ એક હાઇડ્રોલિક પ્લેટફોર્મ જે અત્યારે ટોટલી કમિશનિંગ રહેશે। 30 મીટર જે હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે તે પાણીગેટ ફાયર સ્ટેશન ખાતે સ્થિત છે, 44 મીટર છે જીઆઈડીસી મકરપુરા ખાતે સ્થિત છે અને 81 मीटर हाइड्रोलिक प्लेटफॉर्म बासना फायर स्टेशन खाते स्थित रखવામાં આવે છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।